નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। હું છું આપની સાથે રૂચા પંડ્યા। આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર એપી કલસરિયા દ્વારા વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાછલા લગભગ 26 વર્ષ દરમિયાન લેણી નીકળતી પાણીનું બિલ 157 કરોડ સરકારમાં જમા કરવા માટે ખાસ સફળતા મળી છે। વાત કરીએ પાછલા ઘણા વર્ષોથી આ મામલો રાજ્યના ન્યાયતંત્ર અને સિંચાઈ વિભાગ વચ્ચે મડાગાંઠ સમાન બનતો હતો અને જેમાં હવે 24 વર્ષે સરકારને સફળતા મળી છે, જે અંતર્ગત ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ ખાસ પાણીના બાકીના નીકળતા 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવશે। ઉપરાંત પાછલા 26 વર્ષથી વેરાવળમાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ વચ્ચે ખાસ કાયદાકીય લડત ચાલી રહી હતી। વાત કરીએ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ હિરણ 2 ડેમમાંથી પણ ઉદ્યોગને લગતું પાણી મેળવી રહી હતી। ઉપરાંત બદલામાં પણ સરકારને આપવો પડતો હતો ચાર્જ। પાછલા 26 વર્ષથી કંપની દ્વારા ચૂકવવામાં આનાકાની કરવામાં આવતી હતી। વાત કરીએ જેના કારણે સમગ્ર મામલો રાજ્યના ન્યાયતંત્ર હેઠળ પણ વિચારાધીન હતો અને આવા સમયે વેરાવળ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક અને ઇજનેર એપી કલસરિયાના પ્રયાસો દ્વારા સમગ્ર મામલામાં 24 વર્ષ બાદ સુખદ સમાધાન થયું છે। કાયદાની મર્યાદામાં રહીને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ખાસ ઇન્ડસ્ટ્રીઝ છે તેના વેરાવળે બાકીની નીકળતી 157 કરોડ રૂપિયાના રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાં જમા કરાવતા પાછલા 26 વર્ષથી સરકાર અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે ચાલી રહેલા મામલામાં સુખદ નિરાકરણ આવ્યું છે। અમારી કચેરી હસ્તકના હિરણ 2 સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એકસાથે 157 કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે। કેટલા સમયથી વાત કરતા સર? આ રકમ 1999 થી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમ હતી। એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ 2 ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમને કારણે અમે દર મહિને જે કંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસૂલાત માટે કોર્ટ મેટરો ચાલતી હતી અને અમે એના એક્સપર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટરો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે। ખાસ તો જે નદીના કાંઠાથી 200 વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે। ના, હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી। આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે આર્થિક જીવાદોરી સમાન સાબરકાંઠાની જે મધ્યસ્થ બેંક છે તેની ચૂંટણીના 1 વર્ષ સુધી હજુ પણ વિવાદ યથાવત રહેવા માટે ખાસ આજે સાબરકાંઠા મધ્યસ્થ બેંકની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીને 1 વર્ષ થયા બાદ પણ સંયુક્ત સહકારી મંડળી દ્વારા વિવિધ રજૂઆતો કરી હોવા છતાં પણ હજુ 1 વર્ષ બાદ પણ કોઈ પણ પ્રકારના ચોક્કસ નિવેડો આવતા ન જિલ્લા સહકારી મંત્રીઓના પ્રતિનિધિ મંડળે નાયબ નિવાસી કલેક્ટરને ખાસ આવેદનપત્ર આપી ટૂંક જ સમયમાં ચેરમેનના મામલે ચોક્કસ નિર્ણય રજૂ કરવા માટે ખાસ જણાવ્યું છે। જો કે વાત કરીએ તો જિલ્લા રજિસ્ટ્રારે આ મામલે આગામી સમયમાં જ મર્યાદામાં જે સમય મર્યાદા છે તેમાં તમામ કામગીરી પૂર્ણ થશે તેવું આશ્વાદ આપ્યું છે। ઉપરાંત સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકની પાયારૂપી ભૂમિકા છે અને ત્યારે 1 વર્ષ અગાઉ 8 ઓગસ્ટે સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી અને જોકે ચેરમેન તરીકે બિરાજમાન હંસાબેન પટેલ તે જે મંડળીના પ્રાથમિક સભ્ય ન હોવાથી સાથે સાથે જ ગામના ન હોવાથી પાયાની રજૂઆત કરાઈ હોવાનું છતાં પણ 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી।
ઉપરાંત વાત કરીએ સંયુક્ત સહકારી મંડળીઓ દ્વારા આજે બગીચા વિસ્તારમાં સૂત્રોચ્ચાર સહિત વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને ઉપરાંત સાબરકાંઠા જિલ્લા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટૂંક જ સમયમાં અમલી પાયાનું ખાસ ભૂમિકા છે તેની ભજવવાની ખાસ રજૂઆત કરી હતી અને જો કે આગામી સમયમાં આ મામલે ચોક્કસ નિર્ણય ન આવે ઉપરાંત જો ચોક્કસ નિર્ણય ન લેવાશે તો ગાંધી માર્ગે પણ ઉતરવા માટે ખાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે અને સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રારે પણ આ મામલે ટૂંક જ સમય મર્યાદામાં તમામ કાયદેસરની કાર્યવાહીની પ્રક્રિયા થશે અને રજૂઆત કરી છે ત્યારે પૂર્ણ પણ થશે તેવી આશ્વાસન પણ આપ્યું છે અને હવે તે રીતે જોવું રહીશું કે આ મામલે આગામી સમયમાં મધ્યસ્થ બેંકના નિયામક મંડળમાં ચેરમેનનું ભાવે કેટલું સુરક્ષિત રહે છે તે પણ સમય જ બતાવશે. આપવાનું કારણ કે સહકારને કલંકિત કરતો આજે દિવસ છે. ગઈ 8 ઓગસ્ટ 2023ના રોજ સાબરકાંઠા બેંકના ચેરમેન બન્યા હતા હંસાબેન. પોતે ગેરરીતિ આચરીને પોતે ગેરલાયકાત ધરાવે છે અને 1 વર્ષથી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા છે. એ બાબતે અમે હિંમતનગર તાલુકાના સેવા મંડળીઓના આગેવાનો દ્વારા આજે ધરણા પ્રદર્શન યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તાકીદે હંસાબેનને ચેરમેન પદેથી દૂર કરવામાં આવે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા 1 વર્ષથી અમને છાવરી રહ્યા છે. અમારી રેલી જોતા અને ખાતાકીય તપાસથી બચવા જિલ્લા રજિસ્ટ્રારે ગઈકાલે એક પત્ર જાણ કર્યો છે મંત્રીને કે ભાઈ તમે હંસાબેનને વ્યવસ્થાપક કમિટી સભ્યથી દૂર કરો એવું જિલ્લા રજિસ્ટ્રારે એક લૂલો બચાવ કર્યો છે અને પોતે બચવાનો છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આમ તો જિલ્લા રજિસ્ટ્રારે સહકારી કાયદાની રૂએ એ એપોલેટ ઓથોરિટી છે. જિલ્લા રજિસ્ટ્રાર પોતે સત્તાની રૂએ એમને કમિટી સભ્ય પદેથી અને સભાસદ પદેથી દૂર કરવાની સત્તા ધરાવે છે. તેમ છતાં એ મંત્રીએ એમને ખોટી રીતે ઘુસાડ્યા છે, રેકર્ડ સાથે ચેડા કરીને જ બનાવ્યા છે. હવે મંત્રીવાળાને જ જાણ કરી છે. હવે ચોરને જ રક્ષણ કરવા જેવું કામ આ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લા રજિસ્ટ્રારને તાકીદે આ બાબતે સંજ્ઞાન લઈને એમને દૂર કરવા જોઈએ અને ખેડૂતોની સંસ્થામાં વહીવટમાં ઘૂસી ગયેલા ખોટા લોકોને દૂર કરવા જોઈએ. થઈ શકી નથી શું કહેશો? જેમ આપણે વાત કરી કે મુખ્ય રજૂઆત છે રવિ પટેલ અને તમે કીધું એમ કે સંયુક્ત સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે જે રજૂઆત કરી છે એ મુજબ એમની મુખ્ય રજૂઆત હતી કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકના ચૂંટણી સમયે એક વ્યક્તિની ઉમેદવારી તરીકેની લાયકાત નથી અને એમને ઉમેદવારી કરેલ છે. તો તે સંદર્ભમાં ચૂંટણી સંબંધિત મેટર હોય એમને યોગ્ય જગ્યાએ દાદ માગવા માટે જણાવવામાં આવ્યું હતું. એ અનુસંધાનમાં શ્રી રવિ પટેલ હાઈકોર્ટમાં ગયેલા છે એ મેટરમાં અને એ સિવાય એક બીજા અરજદારની રજૂઆત છે એ સંદર્ભે એમની મુખ્ય રજૂઆત એમના પેટા નિયમના ભંગ બાબતની હોય. પેટા નિયમના ભંગ બાબતે મંડળી કક્ષાએથી કાર્યવાહી કરવા માટે અમે અત્યારે જણાવેલ છે. તમે કોને જણાવ્યું છે? મંડળીને. મંડળી કક્ષાએથી જો પેટા નિયમનો ભંગ થતો હોય તો પેટા નિયમથી ભંગ બદલ દૂર કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે મંડળીને અમે અત્યારથી જાણ કરેલ છે. સાહેબ, એ લોકોનો આક્ષેપ છે કે તમે આ મંડળીવાળાને છાવરી રહ્યા છો, ચેરમેનને છાવરી રહ્યા છો અને ચોરોને રક્ષા કરવા માટે કાગળ આપો. શું કહેશો? આપે જ કીધું કે એમનો આક્ષેપ છે એટલે બીજું હું કહી શકું નહીં કશું. સાહેબ, જે પ્રકારે આપ દૂર કરવાની વાત કરો છો, લેટર આપે છે, એનો બીજો મતલબ એવું ગણી શકાય કે જે ચેરમેન છે એ અયોગ્ય ઉમેદવારી કરેલી છે? ઉમેદવારી યોગ્યતા સાબિત હું નથી કરી શકતો. એના માટે અહીંયા ટ્રિબ્યુનલની એક સંસ્થા હોય છે કે ચૂંટણી સંબંધી કોઈ પણ તકરાર હોય તો એ ટ્રિબ્યુનલની ડિસિઝન લેતો હોય છે. તો દૂર કરવા માટે આપણે મંડળીને ભલામણ કરી? ભલામણ નહીં. જો પેટા નિયમનો ભંગ હોય તો મંડળી એની ઉપર કાર્યવાહી કરી શકે. તો મંડળીને કઈ રીતે કરવું પડશે? મંડળીએ દરેક મંડળીની જે વ્યવસ્થાપક કમિટી હોય એના પાસે દરેક સત્તાઓ હોય છે અને સભાસદની લાયકાતો એનું બધું વ્યવસ્થા જોઈને પછી એનો નિર્ણય કરતી હોય છે. એટલે મંડળી અલ્ટિમેટલી એના માટે નિર્ણય કરશે. તો એક વસ્તુ સાહેબ તમને રજૂઆત કરી હતી, રજૂઆત કેમ કાર્યવાહી ના કરી? ના, કાર્યવાહી નથી કરી કોઈ છે જ નહીં. બધી સાયકલિક પ્રોસેસ હતી. અમે દરેક મહિને પ્રોસેસ કરીએ છીએ અને કાર્યવાહી થયેલી છે. જે મંડળીના વ્યક્તિ છે એ વ્યક્તિને તમે સમગ્ર લેટર એવું સોંપો છો કે ભાઈ 1 વર્ષ પછી એને યોગ્ય લાગે તો દૂર કરવા? તો 1 વર્ષ પછી નથી કર્યું અમે. 1 વર્ષ સુધી બધી કાર્યવાહી થયેલ છે. પહેલા આપે કીધું એમ કે અલગ અલગ રજૂઆતો અલગ અલગ સ્ટેજ ઉપર આવેલી. તો જે તે સ્ટેજ ઉપર જે રજૂઆત આવે છે એનો નિર્ણય જે તે સમયે કરેલો છે. ક્યારે આપ્યું સાહેબ લેટર? તમે કાગળ ક્યારે? એ ગયા અઠવાડિયે મેં આપેલો છે. મંડળીને દૂર કરવા માટે લેટર આપ્યું છે? મંડળીને દૂર કરવા માટેની જો જેની રજૂઆત છે એ સભ્ય જો ગેરલાયક હોય, પેટા નિયમ અલ્ટિમેટલી અરજદારની રજૂઆત છે કે આ વ્યક્તિ પેટા નિયમના ભંગ કરી રહ્યા છે, તો પેટા નિયમના ભંગ બદલ મંડળી પાસે સત્તા હોય છે દૂર કરવા માટે, તો
તો એના માટે મંડળીની કાગળ લખેલ છે. મંડળી પાસે સત્તા હોય છે સાહેબ, આપની પાસે હોય ખરી? હા, જો મંડળી દૂર ના કરતી હોય તો પછી જિલ્લા રજિસ્ટ્રાર પાસે સત્તા હોય છે. તો સાહેબ 1 વર્ષ લાગે આ મામલે? આપને મેં કીધું એમ કે 1 વર્ષ નથી થયું. 1 વર્ષમાં બીજી અમુક ઘટનાઓ બધી ઘટી છે. એ દરેક સ્ટેજે અમે રિપ્લાય કરેલો છે. કેટલા સમયમાં આનો નિવેડો આવશે? એ મંડળી કક્ષાએથી નિર્ણય થાય, એના ત્યાંથી ના થાય તો પછી અમારાથી નિર્ણય કરવાનો થશે. કેટલો સમય કેટલો લાગતો? એ સમયનું કશું હોતું નથી બાધ્ય, એ ગમે ત્યારે થઈ શકે. એટલે 5 વર્ષ થઈ શકે સાહેબ? ના, એવું નથી હોતું. એ એટલો મોટો સમય ના થાય. ચોક્કસ કેટલો સમય મર્યાદા ચોક્કસ સમય હોય તો છે? હશે ને મર્યાદા? એટલે કાયદામાં કોઈ સમય મર્યાદા નથી, પણ એ ટૂંક સમય થતું હોય છે. એનું સમયનું કોઈ બાધ્ય હોતું નથી. તાત્કાલિક આપણે મોટા ભાગે કરતા હોતા હોય છે. 1 વર્ષ જેટલો સાહેબ સમય વીતી ગયો, આપ કહો છો કે એટલો મોટો સમય ના હોય. આપને મેં એવું જ કીધું કે 1 વર્ષ તો સમયગાળો નથી થયો. જેમ જેમ જે સ્ટેજે રજૂઆત આવે છે એ સ્ટેજ ઉપર આપણે કાર્યવાહી કરીએ છીએ. આપનું નામ સાહેબ? ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના રોડ બનાવવાની ભારે બેદરકારી અને ઉદાસીનતાને લઈને શહેરના અન્ય રોડમાં પણ ખાડા અને ગારાની સ્થિતિ સર્જાઈ છે. તો આવો જ એક રસ્તો છે ભાવનગર શહેરમાં આવેલ રૂવાપડીના, અને આ રોડ નામે ઓળખાય છે, રૂવાપરી નામે ઓળખાય છે. ઉપરાંત આ હાલ રોડ છે તે અતિશય દયનીય હાલતમાં છે. આ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો પસાર થતા હોય છે અને આ વિસ્તારમાં 200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ આવેલી છે અને આ સમગ્ર વિસ્તારના લોકો માટે પણ આ મુખ્ય રસ્તો હોય છે. અને ત્યારે આ રોડ પર હાલમાં ચાલી પણ ન શકાય તેવા ખાડા અને ગારાના મોટા મોટા થર જામી ગયા છે, જેને લઈને ખાસ સતત અકસ્માતોની ઘટના પણ બનતી રહે છે. આ રોડ પરથી ચાલતા વાહનોને નુકસાન પણ થતું જ હોય છે. ઉપરાંત રાહદારીઓ આ ગારામાં ચાલી પણ નથી શકતા, આ રોડ પરથી પસાર નથી થઈ શકતા અને આ બધી જ પરિસ્થિતિનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. અનેક રજૂઆત કર્યા હોવા છતાં પણ મહાનગરપાલિકાના શાસકોએ અધિકારીઓનું જાણે પેટમાં પાણી જ નથી હલતું તેવી સ્થિતિ સર્જાઈ છે. તરફનું નામ પ્રીતિ. શ્રી દેવ મુરારી. તો ખાસ કરી રૂવાપરી રોડ છે, બદતર હાલત છે, અસંખ્ય નાની મોટી ફેક્ટરી આવેલી છે. સમગ્ર બાબત રૂવાપરી રોડનો જે વિષય છે તો એ ભાવના રોડ વિભાગ દ્વારા એની અગમચેતીના ભાગરૂપે આપણે ટેન્ડર કર્યું, એજન્સી નિમાઈ ગઈ છે, કામ મંજૂર થઈ ગયું છે. પરંતુ ચોમાસા દરમિયાન અમુક પ્રકારની એક્ટિવિટી પેવરની ના થઈ શકતી હોય, પરંતુ એનો જે બીજો ભાગ છે 380 મીટરમાં આપણે જે કરવાનો છે આરસીસી રોડ, એનું કામ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે એમાં શું છે કે ડીપ છે અને આ પહેલા ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની હોય, એટલે એટલા માટે ગયા નાણાકીય વર્ષમાં કામ લેવામાં આવે ન હતું. ખાસ કરી વાત કરીએ તો ઓન પેપર કોઈ કોર્પોરેટર વિસ્તારના છે તે રાજીનામા આપવાની માંગ કરે છે આ રોડને લઈને. ના, રજૂઆત કરેલી છે જેવી કે આ રોડ સત્વરે કરી દેવો, બીજી કોઈ બાબત ધ્યાનમાં નથી. પેવર રોડનો ભાગ છે એ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ છે. ભાવનગર જિલ્લાના બગદાણા પાસે રાડગોળ ગામનો પુલ ધરાશાય થયાનો મામલો છે તે સામે આવ્યો છે. લાંબા સમયથી જર્જરિત પુલ આખરે હવે ચોમાસામાં ઋતુમાં તૂટી જ પડ્યો છે. આ વાત છે આ પુલની જે ધરાશય થયો છે, લાંબા સમયથી તે ધરાશય હાલતમાં તો જે ચોમાસામાં તૂટ્યો છે, જેના પર ઘણા વાહનો પણ આવતા હતા. બગદાણાથી પાલીતાણા તેમજ તળાજા, ભાવનગર અને અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી બસ પણ આ પુલ પરથી પસાર થતી હોય છે અને નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો હતો અને જ્યારે ઉપરના ભાગમાં પણ મોટું ગાબડું પડી ગયું છે અને હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન દુદાળા ગામેથી થઈને કરવામાં આવ્યું છે. પુલની હાલત લાંબા સમયથી જર્જરિત થતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાતની મરામત પણ કરવામાં નથી આવી, ત્યારે પુલ તૂટવાની ઘટના પણ બનવા પામી છે. જોકે સદનસીબે અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતા લોકોના આમાં પ્રશ્નો વધી રહ્યા છે. ગોસ્વામી દર્શન, બગદાણાથી તળાજા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા એના ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુદાણાથી આપવામાં આવ્યું છે
અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે. તો પુલ બાપા સીતારામ વાળા કિશોરસિંહ ભાલાભાઈ ગામ મોણપર. આજ રોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે. અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા સ્ટેશનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે. અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનું આપે એવી છે. ધાંધા તાલુકામાં અંબાજી નજીકની પાંસા પ્રાથમિક શાળાની શિક્ષિકા જે છેલ્લા 8 વર્ષથી અમેરિકા છે અને છતાં પણ તેમની નોકરી ચાલુ છે. શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને હાલ વિદેશમાં તે રહે છે. અંબાજી નજીક આવેલ પાંસા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલી ચેડા થઈ રહ્યા છે. આ શાળાની એક શિક્ષિકા છે જેનું નામ છે ભાવનાબેન પટેલ અને જે છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને તેમ છતાં પણ ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે. અને આ અંગે કેટલી રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં નથી આવતા. અને આ શિક્ષિકા વર્ષમાં એક જ વાર દિવાળી સમયે આવે છે અને દિવાળી વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિક્ષિકાના પહોંચ્યા કહી શકાય કે જે પહોંચ છે તે બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને જેથી આ શિક્ષિકા અહીં આવે છે ત્યારે કેઝ્યુઅલ રજાઓ પણ ભોગવે છે. ઉપરાંત દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી 10 મહિના અમેરિકામાં મોજ કરે છે. અને સરકારનો જે ચોપડો છે તેમાં ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પણ દેખાય છે. ને ત્યારે શું આજ છે ગુજરાતની ભણતર કહી શકાય કે ગુજરાતનું શિક્ષણ આજ પણથી ચાલી રહ્યું છે? પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે અને આ ચાલી દીધું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામના ગ્રામજનો દ્વારા હાઈવે ઓથોરિટીને વિરોધ કરવામાં આવ્યો છે. ગ્રામ લોકોનું કહેવું છે કે જ્યારે હાઈવે રોડ બનતો હતો ત્યારે અમને વિશ્વાસમાં લઈ ઓથોરિટીવાળાએ પણ ખાસ અહીંથી સર્વિસ રોડ બનાવવામાં આવશે તેની ખાતરી આપી હતી. પણ ત્યારે હવે હાઈવેનું કામ પૂરું થયું હોય ત્યારે પણ આ ગામને સર્વિસ રોડ આપવામાં નથી આવ્યો અને જેના કારણે ગામ લોકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. અનોખી રીતે જ વિરોધ કરવામાં આવ્યો હતો. આ બાબતે સ્થાનિકોએ જણાવ્યું છે કે અમે ગામ લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીનો વિરોધ ઉપરાંત કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને ત્યારે ધારાસભ્યને પણ આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરેલ છે અને ત્યારે આ બાબતે કોઈ પણ જાતનો ઇલાજ ન આવતા ગામ લોકોએ રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. અને લોકોનું કહેવું છે કે ખેરા ગામમાં આવવા માટે 4 કિલોમીટરની આવક જાવક કરવી પડી રહી છે. એનો અર્થ એ થાય છે કે કુલ 8 કિલોમીટર ફરીને ખેરા ગામમાં આવવું પડે છે અને જેથી સમય અને ઈંધણ બંનેનો ખૂબ જ વ્યર્થ જાય છે. મારું નામ નરેશભાઈ ગોહિલ, ગામ ખેરા. આજ રોજ અમારા બધા ગામના લોકો એ માટે ભેગા થયા છે કે અમારા હાઈવે ઓથોરિટીવાળાને એટલું લખાણ અને રજૂઆત કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંકશન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે. અને અમારે કોડીનાર જવા માટે હાલ ટ્રાન્સલી ફરવું પડે જે 4 કિલોમીટર જવા આવવાનું એટલે 8 કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં 1.5 કિલોમીટર ભુવાટી બીચ સુધી જવું પડે. જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહે છે. આમની રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા, ધારાસભ્ય દ્વારા અને જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બધા લેટર કરેલા છે. અમે રૂબરૂ જઈને રજૂઆત કરેલી છે કે અમારા ગામને જંકશન આપો. કોઈ એ હાઈવે ઓથોરિટીવાળા ટચ અને મસ નથી થતા અને આ જો આવું નહીં કરે તો આગામી સમયમાં અમે રસ્તા રોકો આંદોલન કરશું. કામ ચાલુ હતું ત્યારે રજૂઆત કરી હતી ત્યારે એવું કીધું કે અમે કરી દેશું બરાબર. એ પછી એમને અહીંયા જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે અને રૂબરૂ ઓફિસમાં ગયા છે. બધા દ્વારા ફોન કરવામાં આવ્યો છે છતાંય એ લોકો ધ્યાન નથી આપતા. એ ઓથોરિટી હાઈવે જે અહીંયા સુપરવાઇઝર અને એના જે અધિકારી આવ્યા છે એમને રજૂઆત કરેલી હતી
કે અમે કરી દઈશું એવું આશ્વાસન આપેલું છે, પણ રોડનું કામ પૂર્ણ થવા આવ્યું છે છતાંય હજી એ લોકોએ ધ્યાન નથી આપ્યું. નામ મહેન્દ્ર ગોહિલ, હું ખેડા ગામનો રહેવાસી છું. સૂત્રાપાડા તાલુકો જિલ્લો ગીર સોમનાથ. અમે હાઈવે ઓથોરિટીને, NHAIને તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યશ્રી, MP સભ્ય બધીને રજૂઆત કરી મેં ખેડા ગામજનોએ. તો અમારા ગામને જોડતો રસ્તો છે, 5 ગામને જોડતો રસ્તો છે, અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સર્વિસ રોડ આપવામાં આવ્યો. ખેડા ગામવાસીને જવા માટે, કોડિયાર જવા માટે 5 કિલોમીટર પ્રાસલી સુધી ફરવું પડે છે અને અમારે જે સામેની સાઈડ જવું પડે છે. એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજનોને બહુ મોટી પાયે દિક્કત થવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ભીતિ રહી છે. તો વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને NHAIને, તો એ લોકો એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે. આજ સુધી અમને લોલીપોપ જ આપવામાં આવ્યો છે, અમને કરવામાં નથી આવ્યું. જો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો ગામજનો રસ્તો બંધ કરી અને ઉગ્ર આંદોલન કરશું. આ ટોટલ 5 ગામને જોડતો રસ્તો છે. ખેરા, વાસાવડ, આલિદ્રા તથા અહીંથી સુરાસ પર નીકળી જવાય અને પ્રાંતિ પર નીકળી જવાય છે. તો ટોટલ 5 ગામને જોડતો રસ્તો છે. 5 ગામના લોકો રોજ અહીંયાથી નીકળે છે અવારનવાર. અને અવારનવાર વિદ્યાર્થી અવારનવાર કોઈ સ્કૂલ બસે ગામમાં આવવા માટે તૈયાર નથી વિદ્યાર્થી લેવા માટે. અને વિદ્યાર્થી રોડ ક્રોસ કરે છે તો ગામજનોને રોડ ક્રોસ કરવા માટે મૂકવા માટે આવવું પડે છે. અમે ગામજનો NHAIમાં ગયા હતા અને હાઈવે ઓથોરિટીને પણ રજૂઆત કરી, PM સાહેબ જોડે પણ ગયા હતા અને તિવારીજીને મળ્યા હતા. તે લોકોએ આવનારા સમયમાં કીધું હતું કે અમે ઠીક કરી દઈશું અહીંયા ને બનાવી દઈશું. 5 ગામનો જોડતો રસ્તો છે તો અહીંયા બનવું જ જોઈએ એમ. તો સાંસદ શ્રી MPને પણ રજૂઆત કરી છે અમે. MLA સાહેબ ભગવાભાઈ એના લેટર પેડ ઉપર લખીને અમે આપ્યું, અમને આશ્વાસન આપ્યું હતું. આજ સુધી કંઈ થવામાં કરવામાં નથી આવ્યું. તો તમે જોવો છો અહીંયા જવા માટે અહીંયા પથરાબથમાં રખડે છે. રોડ ક્રોસમાં બહુ તકલીફ જાય. અહીંથી સાધન આવે તમારે આ બાજુ જવું હોય તો બહુ તકલીફ થાય. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ કહી શકાય તેવા અંજના પવારે આણંદ જિલ્લા વહીવટીતંત્ર સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. ઉપાધ્યક્ષ અંજના પવારે જિલ્લા તંત્રના અધિકારીઓને મહિનામાં કોઈ એક દિવસ સફાઈ કર્મચારીઓની સમસ્યા સાંભળી અને તેને દૂર કરવા માટે ખાસ જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં સફાઈ કાર્ય કરી શકાય ઉપરાંત સાથે સંકળાયેલા કર્મચારીઓની સિઝન અનુસારનો પહેરવેશ અને યુનિફોર્મ માટેની પણ રકમ વધારવા સહિતની બાબતોમાં ધ્યાન દોર્યું હતું. ઉપરાંત ઉપાધ્યક્ષે નગરપાલિકાઓના પંચાયતોમાં કામ કરતા સફાઈ કર્મચારીઓની સમસ્યાનો સંવેદનશીલ અભિગમ સાથે સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે અધિકારીઓને ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સફાઈ કર્મચારીઓ માટે તંત્રને દ્વારા આપેલ રોજગાર તથા અન્ય સુવિધાઓથી ઉપાધ્યક્ષને અવગત કર્યા હતા. ઉપરાંત વાત કરીએ ઉપાધ્યક્ષના હસ્તે ગુજરાત સફાઈ કામદાર નિગમ હસ્તી નાખી શકાય તેવા હસ્તકની ડોક્ટર આંબેડકર સફાઈની કામદાર આવાસ યોજના હેઠળ કુલ 8 સફાઈ કામદારોને પાકા આવાસ બનાવવાના સંદર્ભ મંજૂરીના પત્ર પણ આપવામાં આવ્યા હતા. ઉપરાંત આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જમાણી ઉપરાંત રિજનલ કમિશનર ઓફ નગરપાલિકા, જિલ્લાના વિવિધ વિભાગ કહી શકાય તેવા અલગ અલગ વિભાગના અધિકારીઓ, જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા સફાઈ કર્મચારીઓ પણ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરે છેલ્લા 15માં નાણાં પંચનું મહેતાણું ન ચૂકવતા ડીડીઓને રજૂઆત કર્યાનો મામલો સામે આવ્યો છે. સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ન થતા સામે આવ્યું છે. ત્યારે VCAના મંડળ દ્વારા ખાસ અહીં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અનેકવારની રજૂઆત છતાં પણ VCAને મહેતાણું નથી ચૂકવાયું. સરકારે 15માં નાણાં પંચમાં 10% મહેતાણું ચૂકવવાનો ખાસ આદેશ કર્યો છે. બનાસકાંઠા VCA મંડળ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને પણ ખાસ રજૂઆત કરાઈ છે. રજૂઆત અમારી એટલી જ છે કે અમે બનાસકાંઠા જિલ્લા VC મંડળ આખું આજે આવ્યું છે અને એમાં અમારે જે VCને કોઈ પગાર હોતો નથી, પરંતુ સરકારશ્રીએ 19/5/2022ના દિવસે અમને VCને થોડું ઘણું મહેનતાણું થાય એ માટે ગુજરાત સરકારમાંથી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, 15માં નાણાં પંચની ગ્રાન્ટ, અને એ ગ્રાન્ટમાંથી 10% રકમ જે VC માટે ફાળવાય અને VCને એનામાંથી દર મહિને 2000 રૂપિયા મહેનતાણું ચૂકવાય એ માટે સરકારશ્રીએ પરિપત્ર કરી દીધો છે 2022માં. ત્યાર પછી અમે બનાસકાંઠા જિલ્લા મંડળ વતી લગભગ ઘણી વખત રજૂઆતો કરી છે અને જિલ્લામાંથી પણ આપણા DDO સાહેબે દરેક તાલુકા અધિકારીઓને આ બાબતે મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરી દીધો છે. તેમ છતાં આજ દિન સુધી અમને 1 પણ રૂપિયો હજી ચૂકવવાનો નથી. એ માટે અમે 6ઠ્ઠા મહિનાની અંદર DDO સાહેબને લેખિત રજૂઆત આપી હતી. એની અંદર DDO સાહેબના 4 પરિપત્રો કરેલા હતા, એ પણ અમે જોડ્યા હતા અને એમાંથી આજ દિન સુધી હજી એમાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આજે અમે જે એમને રજૂઆત કરી છે એનું ઉઘરાણ માટે અમે આજે આવ્યા છીએ જિલ્લા પંચાયતમાં.
તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.